ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેમાંનું આજે આપણે 7મું ચેપ્ટર છે શેરમૂડી અને તેના પ્રકારો, વિભાગ બીજો, એનું ચેપ્ટર 7મું છે. જેમાંથી આપણે શેરમૂડી કોને કહેવાય અને શેરના પ્રકાર, સામાન્ય ઇક્વિટી શેર, પ્રેફરન્સ ઇક્વિટી શેર, એના માટેની જોગવાઈઓ, સ્વેટ ઇક્વિટી શેર વિશેની જોગવાઈઓ આ છે એ આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરી ગયા છીએ. ત્યાર પછીના જે મુદ્દાઓ છે એને આપણે ધ્યાનમાં લઈએ તો પોઈન્ટ નંબર 7.4 છે અને 7.5 આ બે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. 7.6 છે શેર પ્રમાણપત્ર. આ 7.6નો મુદ્દો છે એ તમારા કોર્સમાંથી રદ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો મુદ્દો છે 7.7 જે છે શેરોનું ડીમટીરિયલાઇઝેશન. તો આ મુદ્દો છે એ તમારા અભ્યાસક્રમમાં આપેલો છે. તો 7.7માં આપણે સૌપ્રથમ અભ્યાસ કરીએ તો ડીમેટ ખાતાની જરૂરિયાત વિશેનો અને ડીમેટ ખાતું કોને કહેવામાં આવે છે એનો અર્થ અને એની જરૂરિયાત વિશેની ચર્ચા પહેલાં કરી લઈએ. તો સૌપ્રથમ પહેલો મુદ્દો જોઈએ ડીમેટ ખાતાની જરૂરિયાત વિશે. તો બુકના પેજ નંબર 132 પર તમને આ અંગેની વિગતો આપેલી છે. શેર માલિકી હકનો પ્રાથમિક પુરાવો એ શેર પ્રમાણપત્ર છે. જે પણ શેર હોલ્ડર છે એની પાસે શેરનો પુરાવા તરીકે કાંઈ પ્રમાણપત્ર હોય તો એ છે ડીમેટ ખાતાની જરૂરિયાત, કે પુરાવા તરીકે તમારી પાસે ડીમેટ ખાતું હોવું જોઈએ. મૂળ શેર પ્રમાણપત્ર ગુમ થાય, ચોરાઈ જાય, નાશ પામે, બગડી જાય કે ફાટી જાય ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે શેર હોલ્ડરે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડે છે. એટલે કહે છે કે શેર છે એ શેરનું ખાતું જ્યારે તમે તૈયાર કરો છો તો શેરનું ખાતું તમે બનાવશો તો તમને શેર પ્રમાણપત્ર આપવામાં આવે. તો શેર પ્રમાણપત્ર જે મળે છે એ ફાટી જાય, તૂટી જાય કે નુકસાન થાય, એને ખોવાઈ જાય, ચોરાઈ જાય, કંઈ પણ કારણસર એ પ્રમાણપત્રમાં તો નુકસાન થવાની શક્યતા રહેલી છે. અથવા તો તમારે ફરીથી પાછું નવું પ્રમાણપત્ર એટલે કે ડુપ્લિકેટ એટલે એના જેવી નકલ ફરીથી મેળવવા માટે એની લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડે છે. ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે કે ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં આવે તેમજ ટપાલ મારફતે સમયસર ન મળે ત્યારે શેરની લે-વેચમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. એટલે કે જ્યારે શેરની ફેરબદલી છે એ કરવી મુશ્કેલ થતી હતી, કે જ્યારે જો સહી મળતી ન હોય એટલે કે પ્રમાણપત્રમાં સહી અને રજિસ્ટ્રેશનમાં જે સહી છે એ સહી જો મળતી ન હોય તો ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં પણ ટપાલ મારફતે એટલે કે પોસ્ટ દ્વારા છે એ શેરની ફેરબદલી કરવી મુશ્કેલ થતી હતી. આવી મુશ્કેલીઓના નિવારણ માટે શેરોનું ડીમટીરિયલાઇઝેશનની પ્રથા અમલમાં આવી. એટલે કે ક્યારે ડીમેટ ખાતાની જરૂરિયાત ઊભી થઈ કે જ્યારે લાંબી અને ખર્ચાળ વિધિ છે, પ્રક્રિયા છે, આ પ્રક્રિયાથી બચવા માટે ડીમેટ ખાતાની જરૂરિયાત ઊભી થઈ, અમલમાં આવી. હવે આપણે જોઈએ સૌપ્રથમ ડીમટીરિયલાઇઝેશનનો અર્થ. ડીમેટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે જેમાં ભૌતિક શેર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કે ડીમેટ છે એ શું છે તો કે એક પ્રકારની વ્યવસ્થા છે. ડીમેટનો અર્થ શું થશે? ડીમટીરિયલાઇઝેશન. તો આ છે એ એક પ્રકારની આખી એવી વ્યવસ્થા છે કે જેમાં શેર પ્રમાણપત્ર જે ભૌતિક સ્વરૂપ એટલે પ્રમાણપત્ર સ્વરૂપમાં જે શેર હતું એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે. કે જે શેર પ્રમાણપત્ર સ્વરૂપમાં હતું એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા છે. આ માટે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. અને આવી વ્યવસ્થા ઊભી કરવા માટે શું કરવું પડશે તો કે જે રોકાણકારો છે એટલે કે જે શેરમાં રોકાણ કરનાર વ્યક્તિ છે, શેર હોલ્ડરો છે, એને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. એટલે કે ડીમેટ ખાતું છે એને ખોલાવવું પડે છે. 1992માં સેબીની રચના થઈ જેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે અને સેબીના કાયદા મુજબ શેરબજારમાં શેરની લે-વેચ કરનાર વ્યક્તિએ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. એટલે કે સેબી છે એ સિક્યુરિટી એન્ડ બોર્ડ એક્સચેન્જ
જે શેરનું ખરીદ વેચાણ થાય છે એનું નિયમન કરતી સંસ્થા છે. તો એની મુખ્ય ઓફિસ છે સેબીની એ મુંબઈમાં આવેલી છે. અને એ જે કાયદાઓ શેર બજારની લેવેચ માટેના જેટલા પણ કાયદાઓ ઘડેલા છે એ કાયદાના અનુસંધાનમાં જ એને કાર્યવાહી કરવાની હોય છે. એટલે કે એના કાયદા મુજબ, કાયદાકીય જોગવાઈ મુજબ ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. તો આપણે એના પછીનો સમજીએ, ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય છે. એટલે ડીમેટ ખાતું ખોલાવવું હોય તો ક્યાં ખોલાવવાનું અને એની પ્રક્રિયા શું છે, કેવી રીતના ખોલાવવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ જોઈએ ક્યાં છે એ ડીમેટ ખાતું ખોલાવી શકાય. એના માટે ડીમેટ એક એવી પ્રક્રિયા છે જેમાં રોકાણકાર પોતાના ભૌતિક શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતામાં જાળવે છે. અને ભારતમાં આવી બે સંસ્થા છે જેનું નામ છે NSDL અને CDL. આ બે સંસ્થા છે એ રોકાણકારોના શેર, બોન્ડ, સિક્યુરિટીઝને સાચવવાની જવાબદારી સંભાળે છે. એટલે કે તમે છે એ બે સંસ્થા પાસે છે એ ખાતું ખોલાવી શકશો. કઈ સંસ્થા? તો એનું નામ છે NSDL અને બીજી સંસ્થા છે CDSL. આ બંનેના ફૂલ ફોર્મ આપણે સમજી લઈએ. NSDL છે એ શું છે? તો કે NSDL છે એ આખું નેશનલ છે, નેશનલ સિક્યુરિટી ડિમટીરિયલાઇઝેશન એકાઉન્ટ માટેનું છે. અને જ્યારે CDL છે એ આખી સેન્ટ્રલ સંસ્થા છે. સંસ્થા રોકાણકારોના શેર, બોન્ડ, સિક્યુરિટી સાચવવાની જવાબદારીને સંભાળે છે. આ બે સંસ્થા છે એ બેમાંથી એક કોઈ પણ સંસ્થા પાસે આપણે ડીમેટ ખાતું ખોલાવી શકીએ છીએ. અને એ છે એ આપણી સિક્યુરિટી સાચવવાની જવાબદારી સંભાળે છે. એટલે કે આપણે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે શેરનું રૂપાંતર કર્યું છે એ શેરને સાચવવાની જવાબદારી સ્વીકારે છે. તેથી આ સંસ્થાને થાપણ સાચવનાર એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ સંસ્થા છે એ કેવી સંસ્થા કહેવામાં આવે? તો કે થાપણ સાચવનારી સંસ્થા છે. આ સંસ્થા વતી સરકારી અને ખાનગી બેન્કો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલાવે છે. એટલે કે આ બે સંસ્થાની અંતર્ગત કોઈ પણ વ્યક્તિ છે, રોકાણકાર કોઈ પણ છે એ ડીમેટ ખાતું ખોલાવી શકે છે. એ પછી સરકારી એકમ હોય કે ખાનગી બેન્કો હોય કે નાણાકીય સંસ્થા છે, કોઈ પણ વ્યક્તિ છે એ આમાં ડીમેટ ખાતું ખોલાવી શકે છે. તો આ ડીમેટ ખાતું ક્યાં ખોલાવાય? તો કે NSDL અને CDSL સંસ્થામાંથી કોઈ પણ એક સંસ્થામાં આપણે ખાતું ખોલાવી શકીએ છીએ. હવે ત્યાર પછી જોઈએ ખાતું ખોલાવવા અંગેની વિધિ. હવે આપણે આ જો બે સંસ્થાની અંતર્ગત ખાતું ખોલાવવું છે તો એ ખાતું ક્યાં ખોલાવી શકાય, ખાતું ખોલાવવા માટેની શું પ્રક્રિયા છે એનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે બેન્કો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે. સૌથી પ્રથમ કાર્ય શું થશે ખાતું ખોલાવવા માટે? તો કે તમારે કાં તો બેંક અથવા તો કોઈ પણ નાણાકીય સંસ્થા છે એનો સંપર્ક કરવાનો રહેશે. આ સંસ્થાઓ દ્વારા મળેલ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે. અરજી ફોર્મની સાથે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. એટલે હવે તમારે ખાતું ખોલાવવું છે તો સૌપ્રથમ તમારે ખાતું ખોલાવવા માટેનું ફોર્મ ભરવું પડશે. અને ફોર્મની સાથે અહીંયા 6 દસ્તાવેજોના નામ આપ્યા. આ 6 દસ્તાવેજોને સામેલ કરવા પડે. એમાં પહેલું છે પાન કાર્ડ, બીજું છે રહેઠાણનો પુરાવો, ત્રીજું છે ઓળખપત્ર, ચોથું ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તેનું રિટર્ન, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ. અરજીની સાથે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ગ્રાહક કરાર કરવાનો હોય છે. અને આટલી 6 વિગતો છે એને પુરાવા તરીકે, દસ્તાવેજ તરીકે પાન કાર્ડ, આધાર કાર્ડ, ઓળખપત્ર, ઇન્કમ ટેક્સ રિટર્ન હોય તો એના રિટર્ન્સ છે, આ બધી જ વિગતો ફોટાઓ સાથે ડીમેટ ખાતું ખોલાવવા માટે જરૂરી બને છે. નોન જ્યુડિશિયલ એટલે કાયદાકીય કરાર કરવાનો હોય ગ્રાહક સાથે, તો ગ્રાહકનો કરાર છે એની સાથે જોઈન્ટ કરવાનો હોય છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આ વિડીયોમાં ડીમેટ ખાતાની જરૂરિયાત શા માટે ઊભી થઈ, ડીમેટનો અર્થ, ક્યાં અને કેવી રીતે ખાતું ખોલાવાય અને એની સાથે કયા કયા દસ્તાવેજોની જરૂરિયાત ઉદ્ભવે છે એ જોયું. તમને 2 માર્ક તરીકે ખાતું ખોલાવવા અંગેની વિધિ છે એ પૂછાઈ શકે અને એની સાથે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા પડે આ વિગતો છે એની સાથે
ઉમેરવી પડે છે. 2 માર્કમાં તમને પ્રશ્ન તરીકે પૂછાય છે. તો વિદ્યાર્થીઓ, આગળના મુદ્દાઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું. આ વિડીયોમાં આટલી જ વિગતો ધ્યાનમાં લઈએ. થેન્ક યુ.